Hello students, in this lecture we are going to start with the sum number 6, illustration 6. It is on page number 56. Have you open page number 56, illustration 6 one. Clear? First of all I am going to discuss this sum, then we'll solve this sum. So the following is the balance sheet of Jalaram Limited as 31st March 2018. અહીંયા આપણે બેલેન્સ શીટ લીધી છે, એ આપણે જોઈએ કે કઈ કઈ ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી, એડિશનલ ઇન્ફોર્મેશન શું દીધું અને કયા રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. સો આપણે સૌથી પહેલા બેલેન્સ શીટમાં કઈ બેલેન્સ શીટ છે? ધીસ ઇઝ હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ? કઈ છે? વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે. 11th સ્ટાન્ડર્ડ ની આ ફાઇનલ એમાં નથી તા બેલેન્સ શીટ ઇટ સ્પેસિફાઈ કરી ઇક્વિટી શેર, જનરલ રિઝર્વ, 8% પ્લેજ લોન, પછી ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટ, પછી ટેક્સેશન નું કરન્ટ યર, ફ્યુચર યર સ્પેસિફાઈ કર્યું છે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ સ્પેસિફાઈ કર્યું છે, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન દીધું. એનો ઓવરઓલ આન્સર શું સ્પેસિફાઈ કર્યો છે? 24,000. પ્રોફિટ એન્ડ લોસ ની વાત કરીએ આફ્ટર ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ ટેક્સેશન તો કેટલું છે? 48. બટ આપણે એમાં વાત કરીએ છીએ કે ઓવરઓલ જનરલ રિઝર્વ્સ અને ડિવિડન્ડ પર ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન નો મતલબ શું કે આપણે પ્રોપરલી એને એપ્રોપ્રિએટલી ડિવાઇડ કરીએ કે કયા ઇન્ડિવિડ્યુઅલ્સને કેટલું મળવું છે, ડિવિડન્ડ કેટલું, રિઝર્વ સરપ્લસ કેટલું, એટલે આપણે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન્સ એનો આન્સર કીધો છે 24. પછી એસેટ સાઇડ્સમાં ગુડવિલ, ફિક્સ્ડ એસેટ, સ્ટોક, ડેટર્સ, ઇન્વેસ્ટમેન્ટ અને કેશ ઓન હેન્ડ આ બધી ઇન્ફોર્મેશન સ્પેસિફાઈ કરી છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં શું દીધું? સ્ટોક 1st April 2017 એટલે એમાંનું શું છે કે ઓપનિંગ કે ક્લોઝિંગ? ઓપનિંગ, બરાબર. અને 31st March 2018 that is my closing value. So in opening value the stock is 40,000 and closing they have not specified. The second part is total sales. In total sales the amount is going to be they have not specified the opening value. The closing value is 4,80,000. કેટલો છે ટોટલ સેલ્સ? એમાંથી ક્રેડિટ સેલ્સ કેટલો છે? 3,60,000. અને ગ્રોસ પ્રોફિટ પણ સ્પેસિફાઈ કર્યો છે. આ એડિશનલ ઇન્ફોર્મેશન. હવે કેલ્ક્યુલેટ, લિસન કેલ્ક્યુલેટ કીધું છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, કરન્ટ રેશિયો, લિક્વિડ રેશિયો, રેટ ઓન રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, સ્ટોક ટર્નઓવર, ડેટર્સ ઓન ધ બેસિસ ઓફ 360. એટલે ટોટલ આપણે આ સમમાં 6 રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરવાના છે, બરાબર. અને એના ઉપર એ લોકોએ કીધું છે સ્ટેટ ધેર એપ્લિકેશન્સ. પેજ નંબર 56 ની લાઈનમાં છે સ્ટેટ ધેર એપ્લિકેશન ફ્રોમ ધ અબાઉ પર્ટિક્યુલર્સ. એટલે ઓવરઓલ જે આપણે આન્સર મળે છે તો આન્સરમાં જે રેશિયોઝ ફાઇન્ડ આઉટ કરશું એ રેશિયો કઈ વસ્તુ સારી રહેશે એના ઉપર રિવ્યુઝ દેવાના, કમ્પેર નથી કરવાના, ખાલી ઓન રિવ્યુ દેવાના કે કેવી રીતના રેશિયો મારા બિઝનેસ માટે બરાબર રહેશે કે નહીં. હવે આપણે એક એક વસ્તુ સ્ટાર્ટ કરીએ. નંબર 1 આપણે શું રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? ગ્રોસ પ્રોફિટ. નંબર 1 ઇઝ વોટ? સો ધ સોલ્યુશનમાં ફર્સ્ટ ઇઝ ગ્રોસ પ્રોફિટ રેશિયો. ગ્રોસ પ્રોફિટ રેશિયોમાં લખવાનો ટાઈમ આપીશ, કોઈ ના લખતા પહેલા અત્યારના જાણકે યા સાંભળો, હું જે ક્વેશ્ચન પૂછું એનો આન્સર દેજો, કેલ્ક્યુલેટર લખતા રાખો. ગ્રોસ પ્રોફિટ રેશિયો નંબર 1 એનો ફોર્મ્યુલા શું છે? ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. ક્લિયર? સો ગ્રોસ પ્રોફિટ એડિશનલ ઇન્ફોર્મેશનમાં લાસ્ટ લાઈન ગ્રોસ પ્રોફિટ સ્પેસિફાઈ કર્યું છે. ગ્રોસ પ્રોફિટ આપણે સ્ટાર્ટિંગમાં ફાઇન્ડ આઉટ કરીએ કે એન્ડિંગમાં? એન્ડિંગમાં જ ફાઇન્ડ આઉટ કરીએ, યર એન્ડ થાય એટલે ત્યારે 31st March 2018 ના ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કર્યું, ધેટ ઇઝ રૂપીસ 1,60,000. યસ ઓર નો? સેલ્સમાં એક ક્રેડિટ સેલ્સ દીધું, સેલ્સ ઓન ક્રેડિટ, અને બીજું દીધું ટોટલ સેલ્સ. તો આપણે એક શું લખશું? ટોટલ સેલ્સ. તો ટોટલ સેલ્સ ની વેલ્યુ 4,80,000 into what? 100. Calculate this part. 33.33%. Clear everyone? First ratio બધાને ક્લિયર? એને કઈ ડાઉટ ક્વેરી? આગળ વધીએ. નંબર 2 કરન્ટ રેશિયો. નંબર 2 ઇઝ વોટ? કરન્ટ રેશિયો. ઇન કરન્ટ રેશિયો આપણી પાસે ફોર્મ્યુલા સ્પેસિફાઈ કર્યો. શું કહેવાય કરન્ટ રેશિયોનો? કે કરન્ટ એસેટ્સ અપોન કરન્ટ લાયબિલિટી. સો મારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર શું કરન્ટ એસેટ્સ છે અને અપોન કેટલી મારી કરન્ટ લાયબિલિટીઝ છે, બરાબર. સો બેલેન્સ શીટમાં આવી જાવ બધા. એસેટ્સ ની વાત કરીએ તો ગુડવિલ મારી કરન્ટ એસેટ કહેવાય? ના. ફિક્સ્ડ એસેટ કરન્ટ કહેવાય? ના. સ્ટોક? યસ. સો સ્ટોક 24 એડ કરો, 24 પ્લસ ડેટર્સ? યસ. So
So 24 plus 28 કેટલું આવે છે 52. ઇન્વેસ્ટમેન્ટ યસ શોર્ટ ટર્મ સ્પેસિફાઈ કર્યું છે એટલે લઈએ છે એટલે પ્લસ 60 પ્લસ કેશ ઓન હેન્ડ 20 ટોટલ કેટલું થાય છે 80. અહીંયા હું 80 લખી શકું અપોન કરન્ટ લાયબિલિટીઝ માં આવી જાવ. કરન્ટ લાયબિલિટીઝ માં અહીંયા આપણે ઓવરઓલ જોશો ને તો એક તો ઇક્વિટી શેર દીધું છે, એક લોન દીધું છે, બરાબર. નેક્સ્ટ પાર્ટ આપણે ક્રેડિટર્સ દીધું, તો ક્રેડિટર ઇઝ ઇન કરન્ટ લાયબિલિટી, બરાબર. હા કે ના. પછી નેક્સ્ટ દીધું છે બેંક બોડી, તો એને પણ કરન્ટ લાયબિલિટી કહેશે. હવે નેક્સ્ટ વસ્તુ ધ્યાનથી સાંભળજો, ટેક્સેશન દીધું છે. ટેક્સેશન એક મારું છે કરન્ટ યર નું અને બીજું મારું કીધું ફ્યુચર. અત્યારના મારું યર એન્ડ થાય છે 31st માર્ચ 2018, બરાબર. અત્યાર સુધી મેં ટેક્સ ના ભર્યું હોય ને તો ઈ જ હું ઇન્ક્લુડ કરીશ. તો અત્યાર સુધીનું કરન્ટ નું મેં કેટલું બેલેન્સ કર્યું ઓન્લી 8000. બીજું જે 8000 છે ફ્યુચર નું છે, તો ફ્યુચર નું આપણે અત્યારના શું કેલ્ક્યુલેટ કરીએ, આપણે તો અત્યારનો રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો ફ્યુચર ઓરિએન્ટેડ આપણે લેશું નહીં. તો એટલે કેટલું છે આપણું 90 plus 10 1 lakh plus 8 that equals to 1,08,000. Clear everyone? So answer is 1,08,000 into what? Into 100 નથી, રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે કેટલા ટાઈમ્સ માં. So what is the answer? 0.74:1. Clear? Second adjustment બતાવે. Now the third part is the liquid ratio. Third part is what? The liquid ratio. Liquid ratio નો આપણી પાસે ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે કે લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટી. તો એમાંથી આપણે એક વસ્તુ લેસ કરવાની છે, બેમાંથી એકમાંથી આપણે સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક કહી શકો કે સ્ટોક, અને સેકન્ડ પાર્ટ આપણે કહીએ છીએ બેંક બોડી, એમાંથી કરવી પડશે બેંક બોડી લાયબિલિટી. તો એનો ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરું, એ ફોર્મ્યુલા નંબર 3. સો લિક્વિડ રેશિયો ઇક્વલ્સ ટુ શું થઈ જશે કે આપણી પાસે લિક્વિડ એસેટ્સ upon liquid liability. So એમાંથી હું લેસ કરીશ સ્ટોક. અહીંયા આનો આન્સર મારો 80 હતો કરંટ નો. 80 માઈનસ મારે શું કરવાનું છે, સ્ટોક કેટલો છે 24. લેસ કરો, આન્સર શું આવશે 56,000. અને બેંક બોડી મારો અહીંયાનો આન્સર શું આવે છે 1,08,000. 1,08,000 માંથી બેંક બોડી લેસ કરો, આન્સર ઇઝ 98,000. So answer શું આવશે ટોટલ 0.57:1. ત્રણ રેશિયો ક્લિયર બધાને. આગળ વધીએ. The fourth part, rate of return on capital. એની પાસે આપણે એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલામાં આપણે શું કીધું છે, earning before interest and tax and upon capital employed. ક્લિયર? આ ફોર્મ્યુલા આપણે દીધો છે into what 100. આખા સમમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ બનાવ્યું નથી. નેટ પ્રોફિટ તો છે ને, છે આપણી પાસે અહીં નેટ પ્રોફિટ ના. હજી ચલો આપણે બેલેન્સ શીટ થી ખબર પડી જશે કે ઇન્ટરેસ્ટ શું છે, કે ઓવરઓલ આપણે ટેક્સ શું પે કર્યો છે ખબર પડી જશે, બટ મને પ્રોફિટ એન્ડ લોસ ખબર નહીં પડે. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ માં શું કરશું, જે એપ્રોપ્રિએશન નો આન્સર બે વેથી થઈ શકે છે. એક તો તમને અહીંયા સ્પેસિફાઈ કર્યું છે કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એપ્રોપ્રિએશન, એક બ્રેકેટમાં અહીંયા લખ્યું છે આફ્ટર ચાર્જિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન એન્ડ ટેક્સેશન, બરાબર. ઈ આપણે કેટલું કીધું છે 48,000. એટલે આ મારો પ્રોફિટ એન્ડ લોસ નો આન્સર હોઈ શકે. સાંભળજો બધા, લિસન કેરફુલી. 48,000 પ્લસ એમાં ઓવરઓલ અત્યારના હું 64,000 મારી પ્લેજ લોન છે, બરાબર. એનું 8% ફાઇન્ડ આઉટ કરો, શું આવે આન્સર 5,120. અહીંયા આપણે એક પેલા 48 લખી નાખીએ. 48 plus 5,120. આ બે વસ્તુ એડ કરી. હવે થર્ડ મારું ટેક્સેશન આ વર્ષનું કેટલું છે 8,000, બરાબર. સો 8,000 નું એડ કરો તો આન્સર શું આવે 61,120. એક તો આવે છે 61,120, સોરી 61,120. એક તો આવે છે. બીજી વે હવે તો સાંભળો, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન નું ટોટલ શું છે 24, બરાબર. એમાં ડિવિડન્ડ એ આવી ગયું તો એને પાછું એડ કરો, બરાબર. એમાં સરપ્લસ એ આવી ગયું, રિઝર્વ સરપ્લસ, એને પણ એડ કરો. પછી આ પ્લેજ લોન છે એને પણ એડ કરો, અને બીજું આપણે શું એડ કરવું પડશે ટેક્સેશન. તો બધાને તમે એડ કરશો ને તો પણ તમને આ જ આન્સર આવવો જોઈએ. સમજાય છે? કેલ્ક્યુલેટ કરો શું આવે છે આન્સર. હું તમને કહું વેલ્યુ કેલ્ક્યુલેટ કરો. 24 પ્લસ 8,000 પ્લસ 16,000 પ્લસ 8,000
પ્લસ ઓલું 64 નું કેટલું હતું 5120 પ્લસ 5120 શું આન્સર આવે છે 61,120 તો મેજિક થઈ તો ઓવરઓલ એ જ આન્સર આવ્યો તો બે બેઝથી તમે કરી શકો છો જી બેઝથી તમારે કરવું એવી રીતના ટેક્સ્ટ બુકમાં અહીંયા આપણે શું દીધું છે એપ્રોપ્રિએશન વાળું સ્પેસિફાઈ કર્યું છે તો તમારે સોલ્વ કરવાનું છે હવે કેપિટલ એમ્પ્લોયડ નો ફોર્મ્યુલા તમને ખબર છે ઇક્વિટી શેર કેપિટલ પ્લસ જનરલ રિઝર્વ્સ આ લોનની એમાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ જે આપણે આવે છે એ ટેક્સેશન જે પાર્ટ છે ફ્યુચરમાં આપણે ઇન્ક્લુડ કરી લીધું તો આ બધી વસ્તુ ઓવરઓલ આપણે એમાં શું કરવી પડશે એડ તો એનો આન્સર મળશે 1,92,000 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 58 માં સ્પેસિફાઈ કર્યું તો ઈ એડ કરીને આપણે ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરીને આન્સર મળી શકે છે તો આપણે આન્સર મળશે ક્લિયર કરી શકશો એડજસ્ટમેન્ટ બધા મેં સમજાવી ગઈ નેક્સ્ટ પાર્ટ સ્ટોક ટર્નઓવર નો આપણી પાસે ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ સેલ્સ અપોન એવરેજ સ્ટોક સૌથી પહેલા જ્યારે મારી પાસે ઓવરઓલ સેલ્સ ની અમાઉન્ટ દીધી છે કઈ અમાઉન્ટ દીધી છે મારી પાસે સેલ્સ અને મારી પાસે ગ્રોસ પ્રોફિટ પણ દીધો છે તો કોસ્ટ ઓફ સેલ્સ ફાઇન્ડ આઉટ કરી શકું છું તો સેલ્સ ની અમાઉન્ટ શું છે 4,80,000 અને મારી પાસે નેક્સ્ટ ઇઝ ગ્રોસ પ્રોફિટ ઇઝ 160 so the cost of sales શું મળે કેલ્ક્યુલેટ કરો 3,20,000 I am getting the answer as 3,20,000 next part average stock આપણી પાસે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2 તો ઓપનિંગ ની વેલ્યુ શું દીધી છે સ્ટોક માં જોઈ લો 40 દીધી છે અને ક્લોઝિંગ આપણે બેલેન્સ શીટ માં દીધું ઓપનિંગ આપણે એડિશનલ માં દીધું છે ઓપનિંગ ક્યાં દીધું છે એડિશનલ કેમ કે આ ટ્રેડિંગ એકાઉન્ટ કે પીએનએલ એકાઉન્ટ દીધું નથી એટલે ઓપનિંગ ક્યાં છે એડિશનલ માં અને ક્લોઝિંગ ક્યાં દીધું છે બેલેન્સ શીટ ક્લોઝિંગ ની વેલ્યુ 24 તો 40 plus 24 64 divided by 2 તો 32,000 તો મને એનો આન્સર એવરેજ નો શું મળી ગયો 32,000 તો એનો આન્સર શું આવશે 10 times આવશે એનો આન્સર એટલે ઓવરઓલ સ્ટોક ટર્નઓવર કેટલી વાર થાય છે 10 times તમારું થાય છે નાઉ ધ નેક્સ્ટ પાર્ટ લાસ્ટ પાર્ટ ઇઝ ધ ડેટર્સ રેશિયો ડેટર્સ માં શું સ્પેસિફાઈ કર્યું આપણે બે અમાઉન્ટ હોય છે એક તો ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ યસ ઓર નો તો અહીંયા ડેટર ની આપણે વાત કરીએ તો ડેટર આપણે કેટલા કીધા 28,000 બરાબર અને આપણે બિલ્સ રિસીવેબલ કીધું છે 0 કેમ કે એકે અમાઉન્ટ અહીંયા આપણે દીધી નથી બિલ્સ રિસીવેબલ અને ક્રેડિટ સેલ્સ એડિશનલ ઇન્ફોર્મેશન માં ક્રેડિટ સેલ્સ તમને સ્પેસિફાઈ કર્યું છે ધેટ ઇઝ 3,60,000 yes or no so અહીંયા amount is 28 upon 3,60,000 into what number of days they have specified in question is 360 days so આપણે એ લેશું નંબર ઓફ ડેઝ સ્પેસિફાઈ નથી કરતા તો 365 દીધા છે તો એ ઇન્ક્લુડ કરવાના એનો આન્સર શું આવે છે 28 ડેઝ એટલે ડેટર્સ નું પેમેન્ટ કેટલા ડે માં થઈ જાય 28 ડેઝ માં મને મળી જાય છે તો આ તો આપણે જે 6 રેશિયો કીધા ને ફાઇન્ડ આઉટ કરી હવે મેં તમને કીધું એના આપણે એપ્લિકેશન્સ યુઝ કરવાના છે કે આ ઓવરઓલ રેશિયોસ કેવી રીતના યુઝ થાય છે અહીંયા આપણે કમ્પેર નહીં કરીએ લાસ્ટ બે સમમાં આપણે એડવર્સ ને ઓવી રીતના આપણે બધું યુઝ કર્યું તો કે ફેવરેબલ બટ અહીંયા આપણે એ યુઝ કરશું નહીં અહીંયા ખાલી આપણે જે રેશિયોસ છે એના ઉપર ઓવરવ્યુ લખશું સો ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટ રેશિયો આપણે શું કામ ફાઇન્ડ આઉટ કરીએ કે તમારું સેલ્સ કેટલું થાય છે તો એનાથી તમને એક આઈડિયા મળે જ્યારે ફોર્મ્યુલા શીખાય ને ત્યારે આ વસ્તુ મેં તમને સ્પેસિફાઈ કરી દીધી નંબર 2 કરન્ટ રેશિયો કે કરન્ટ રેશિયોમાં કે વર્કિંગ કેપિટલમાં લિક્વિડિટી પોઝિશન કેવી રીતના કેલ્ક્યુલેટ કરી શકે છે અત્યારે મારી પાસે કરન્ટ રેશિયોમાં તો ઓવરઓલ ઈઝીલી લિક્વિડેટ થઈ શકે છે સ્ટોકની વાત કરું સ્ટોક ઈઝીલી લિક્વિડેટ ના થાય બટ વિથિન 1 યર થઈ જાય એટલે આપણે એને કરન્ટમાં લઈએ છીએ પછી લિક્વિડ રેશિયો કે તરત લિક્વિડ પોઝિશન કેવી છે એમાં આપણે શું કરી નાખીએ સ્ટોકને લેસ કરી નાખીએ બેંક ઓડીને લેસ કરી નાખીએ એટલે ઓન ધ સ્પોટ માય કંપનીઝ ઓર ધ ઓર્ગેનાઇઝેશન લિક્વિડિટી પોઝિશન આઈ કેન કમ ટુ ધ નેક્સ્ટ પાર્ટ ઇઝ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ કે કેટલું પ્રોફિટ છે શું રિટર્ન થાય છે that is also going to be the helpful next stock turnover કેવી રીતના સ્ટોક નું ટર્નઓવર થાય છે નો રો મટીરીયલ ની જરૂર છે ઇન્વેન્ટરી ની જરૂર છે ફિનિશ ગુડ્સ તમે રેડીમેડ માં સેલ્સ કરતા હો એનાથી આઈડિયા મળે એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ ડેટર કેટલા ટાઈમમાં તમારું પેમેન્ટ કરેક્શન થાય છે તો આ ઓવરઓલ સમ ક્લિયર એવરીવન કોઈને કઈ ડાઉટ ક્વેરીઝ તો પૂછી લો ઓકે સો યુ હેવ ટુ સોલ્વ ધીસ સમ સ્ટાર્ટ સોલ્વિંગ ધીસ સમ થેન્ક યુ